મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા પોલીસ ફરી એકવાર એક્શન મોડમાં આવી છે। ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે તવાઈ બોલાવવામાં આવી છે। મહેસાણાના પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જ્યારથી મહેસાણાનો ચાર્જ લીધો છે ત્યારથી તેમણે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા જે લોકો છે તેમને શાનમાં સમજાવી દીધું છે। કાં તો ગેરકાયદેસર પ્રવૃત્તિ છોડી દો, કાં તો મહેસાણા છોડી દો। જે રીતે તેઓની આકરી કાર્યવાહી છેલ્લા થોડાક સમયથી મહેસાણા જિલ્લામાં જોવા મળી રહી છે। બુટલેગરોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા જે આરોપીઓ છે તેમનામાં ફફડાટ પણ જોવા મળી રહ્યું છે। ત્યારે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી અને મહેસાણાના ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ દ્વારા ફરી એકવાર જે બેફામ બનેલા બુટલેગરો હોય, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા લોકો હોય તેમની સામે તવાઈ કરવાના આદેશ આપ્યા છે। હિમાંશુ સોલંકી પોતાની કડક છબીના કારણે જાણીતા છે। ગુનેગારો તેમનાથી થરથર કાપતા હોય છે ને તેમણે જ્યારથી તેઓ મહેસાણામાં આવ્યા ત્યારથી તેમણે સ્પષ્ટ સૂચનો કરી દીધા હતા કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે અહીંયા ચલાવી લેવામાં નહીં આવે। ત્યારે મહેસાણાના વિસનગર તથા તાલુકા વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હતા, ત્યાં મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી અને વિસનગરના ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન મુજબ એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ને આજે દેશી દારૂ બેફામપણે ઠલવાઈ રહ્યો હતો, તેનું વેચાણ થઈ રહ્યું હતું, તે જગ્યાએ જે બની રહ્યું હતું તે જગ્યા ઉપર મોટી કાર્યવાહી મહેસાણા એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી છે। આજે રીતે દિવાળીના ટાણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેના કારણે બુટલેગરોમાં પણ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે ને આ જ રીતે કડક આદેશો મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીએ પોલીસ અધિકારીઓને આપી દીધા છે કે તેમના વિસ્તારમાં કડકપણે કાર્યવાહી કરવામાં આવે। જે કોઈ પણ કાયદો તોડશે તેને કાયદાનું ભાન કરાવવામાં આવે ને પોલીસ વડા કહી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર પછી કાર્યવાહી માટે તૈયાર રહેજો। ને આ જ પ્રકારની પ્રવૃત્તિ જે ગેરકાયદેસર વિસનગરમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તેના પર હવે સીધી તવાઈ બોલાવવામાં આવી છે ને બુટલેગરો સામે લાલ આંખ કરવામાં આવી છે ને આવા જે બુટલેગરો બેફામ બન્યા છે તેમની સામે કાયદાનો સકંજો પણ પોલીસે કસ્યો છે ને અત્યાર સુધીની મહેસાણા પોલીસની આ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે ને આ ઘટના બાદ, આ દરોડા બાદ મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીએ સ્પષ્ટ સંદેશો બુટલેગરોને આપી દીધો છે કે મહેસાણામાં આ પ્રકારની પ્રવૃત્તિ છે કોઈ પણ કાળે સાંખી લેવામાં નહીં આવે, નહીંતર અંજામ ભોગવવા માટે તૈયાર રહેજો, જેલ જવા માટે તૈયાર રહેજો ને હાલ તેમની આ કાર્યવાહીના કારણે બુટલેગરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યું છે। દર્શક મિત્રો, આવી જ સ્ટોરીથી આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।